ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે અભ્યાસ કરવાનો છે પરાગરજ અને સ્ત્રીકેસરની આંતરક્રિયા. બરાબર છે. તો પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો આંતર સંબંધ, એમની વચ્ચે શું સંબંધ છે અને એની આંતરક્રિયા એટલે શું? ઓકે, તો સૌપ્રથમ આપણે જ્યારે પરાગનયનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો તેમાં આપણે જોયું હતું કે જ્યારે પરાગરજ જે હોય છે એ પરાગાશય ઉપર સ્થાપિત થાય છે. ઓકે, તો એ પરાગનયનની ક્રિયા થવા માટે પરાગરજ જે પરાગાશય ઉપર સ્થાપિત થાય છે તે કેવી હોવી જોઈએ? એક જ જાતિની હોવી જોઈએ. એટલે કે જ્યારે કોઈ જાતિની પરાગરજ એ પરાગાશય પર સ્થાપિત થાય તો એ જ જાતિના પરાગાશય ઉપર તે સ્થાપિત થવી જોઈએ. બરાબર છે. તો એ જ્યારે પરાગરજ એ જ જાતિના પરાગાશય ઉપર સ્થાપિત થશે તો તેને સંગત પરાગરજ કહે છે. બરાબર છે. તેને સંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? કે જ્યારે કોઈ જાતિની પરાગરજ એ જ જાતિના પરાગાશય ઉપર સ્થાપન થશે ત્યારે. ઓકે, પણ આવું શક્ય નથી, આવું જરૂરી નથી કે દર વખતે એક જ જાતિની પરાગરજ એ તે જ જાતિના પરાગાશય ઉપર સ્થાપિત થાય. કેટલીક વખત તમને ખબર છે કે પરાગનયનની પ્રક્રિયામાં કેટલાક પરિબળો ભાગ ભજવે છે. હવે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે, તે હવા દ્વારા ઉડીને પરાગાશય પર સ્થાપિત થશે. તો જરૂરી નથી કે હવા દ્વારા ઉડીને તે જ જાતિના પરાગાશય ઉપર સ્થળાંતરિત થાય. બરાબર છે. તો જ્યારે કોઈ જાતિની પરાગરજ એ બીજી જાતિના પરાગાશય ઉપર સ્થાપિત થાય છે તો તેને સ્વયં અસંગત પરાગરજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્વયં અસંગત પરાગરજ. સ્વયં અસંગત પરાગરજ કહેવામાં આવે છે. બરાબર છે. જ્યારે એક જ જાતિની પરાગરજ તે જ જાતિના પરાગાશય ઉપર સ્થળાંતરિત થાય તો તેને સંગત પરાગરજ કહેવામાં આવે છે. ને જ્યારે કોઈ જાતિની પરાગરજ એ કોઈ બીજી જાતિના પરાગાશય ઉપર સ્થળાંતરિત થાય તો તેને અસંગત પરાગરજ કહેવામાં આવે છે. હવે પરાગાશન જે હોય છે એ પરાગરજ જે એ પરાગાશન ઉપર સ્થાપિત થાય છે તો એ સંગત છે કે અસંગત તેને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. હવે સંગત પરાગરજ જ્યારે પરાગાશન પર સ્થાપિત થશે કે તો એ એક જ જાતિની હશે, તો તેને સંગત પરાગરજ કહેવાય. તો જ્યારે સંગત પરાગરજ એ પરાગાશન ઉપર સ્થાપિત થાય છે ત્યારે શું થાય છે? હવે એક જ જાતિની હોય છે એટલા માટે પરાગાશન જે હશે એ પરાગરજનો સ્વીકાર કરે છે. બરાબર છે. અને પરાગરજનો સ્વીકાર કરી એટલે કે તેનું પરાગાશન ઉપર સ્થાપન થશે અને પછી પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની શરૂઆત થાય છે. ક્યારે? જ્યારે પરાગરજ કેવી હશે? સંગત પરાગરજ હશે. આ તો થઈ સંગત પરાગરજની વાત. પણ ત્યારનું શું કે જ્યારે હવે ધારી લો કે પરાગાશય ઉપર કોઈ બીજી જાતિની પરાગરજ આવીને તેના પર બેસે. બરાબર. એટલે કે પરાગરજ કેવી હોય છે? અસંગત પરાગરજ હોય છે. તો ત્યારે શું થશે? તો જ્યારે અસંગત પરાગરજ હશે ત્યારે શું થશે? પરાગાશન જે હોય છે તે પરાગરજનો સ્વીકાર કરતી નથી. કેમ? એ પરાગરજને અસ્વીકૃત કરે છે. શા કારણે? કારણ કે પરાગરજ કેવી છે? અસંગત, એટલે કે બીજી જાતિની પરાગરજ છે. બરાબર છે. તો જ્યારે અસંગત પરાગરજ સ્થાપિત થશે પરાગાશન પર ત્યારે પરાગાશન તેનો અસ્વીકાર કરશે. એટલે કે એ પરાગરજનું પરાગાશન પર અંકુરણ થવા દે નહીં. બરાબર છે. ફરી જ્યારે સંગત પરાગરજ હશે ત્યારે શું થશે? જે પરાગાશન છે તે પરાગરજનો સ્વીકાર કરશે. બરાબર છે. સ્વીકાર કરશે અને આગળ પરાગનલિકાના વિકાસને તે વધારે છે. બરાબર છે. પણ જ્યારે અસંગત પરાગરજ હશે ત્યારે શું થશે? તો ત્યારે જે પરાગાશન હોય છે એ પરાગાશન
પરાગરજનો અસ્વીકાર કરે છે। શું કરે છે? પરાગરજનો અસ્વીકાર કરે છે। ક્યારે? કે જ્યારે અસંગત પરાગરજ હશે। હવે પરાગરજ જે છે તે પરાગર્ષણ ઉપર સ્થાપિત થાય છે। પરાગર્ષણ પાસે એવી ક્ષમતા પણ છે કે તે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ તે ઓળખી પણ શકે છે। પણ કેવી રીતે? એવું તો શું છે કે જેના દ્વારા પરાગર્ષણ પરાગરજને ઓળખી લે છે? તો એના માટે એ પરાગરજમાં જે રાસાયણિક ઘટકો રહેલા છે, શું છે? પરાગરજના જે રાસાયણિક ઘટકો છે એ રાસાયણિક ઘટકો જેવા કે પરાગરજની કોષ દિવાલ, તેમાં રહેલું પ્રોટીન દ્રવ્ય અને બીજું તેમાંથી મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો, બરાબર? આવા કેટલાક રાસાયણિક ઘટકો પરાગરજમાં રહેલા હોય છે। એ રાસાયણિક ઘટકોને આધારે પરાગર્ષણ એ પરાગરજની ઓળખ કરે છે કે તે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ, અને તેની ઓળખ કર્યા પછી તેનો સ્વીકાર કરવો કે અસ્વીકૃત કરવી તેનો નિર્ણય કરે છે। પણ હવે ધારી લો કે પરાગર્ષણ ઉપર જે પરાગરજનું સ્થાપન થયું તે પરાગરજ સંગત છે, બરાબર? હવે સંગત પરાગરજ છે એનો મતલબ શું કે તે એક જ જાતિની પરાગરજ છે। હવે એક જ જાતિની પરાગરજ છે એટલે શું થશે કે પરાગર્ષણ જે છે તે પરાગરજનો સ્વીકાર કરશે। તો એ આગળ પરાગનયનની પ્રક્રિયા તો થઈ ગઈ, સ્વીકાર પણ કરી લીધો। તો હવે આગળ શું થશે? આપણે કીધું કે જો સંગત પરાગરજ હશે તો પરાગર્ષણ પરાગરજનો સ્વીકાર કરશે ને આગળ પરાગનલિકાનો તે શું કરે છે? વિકાસ કરે છે। તો બરાબર છે, પરાગર્ષણ ઉપર આ પરાગરજ બેઠી અને તે સંગત પરાગરજ હતી એટલે પરાગર્ષણે શું કર્યું? એ પરાગરજનો સ્વીકાર કર્યો। ઓકે, હવે પરાગરજ શું કરે છે? તો આ પરાગર્ષણની જે સપાટી હોય છે એ પરાગર્ષણની સપાટી પર જનન છિદ્ર આવેલા હોય છે। શું આવેલું હોય છે? જનન છિદ્ર આવેલા હોય છે। તો આ પરાગરજ એ પરાગર્ષણની સપાટી પર આવેલા જનન છિદ્રની મદદથી પરાગનલિકાનો વિકાસ કરે છે। શું કરે છે? પરાગનલિકા। આ શું છે? પરાગવાહિની, અને અંદર જે વિકસે છે પરાગરજમાંથી તેને પરાગનલિકા કહેવામાં આવે છે, બરાબર છે? તો પરાગનલિકા વિકસે છે। આ જે પરાગનલિકા છે તે પરાગર્ષણ અને પરાગવાહિનીની પેશીમાંથી વિકાસ પામે છે અને બીજાશય સુધીને પહોંચે છે। ક્યાં સુધીને પહોંચે છે? બીજાશય સુધી પહોંચે છે। ફરી પરાગરજ સંગત પરાગરજ જ્યારે પરાગર્ષણ ઉપર સ્થળાંતરિત થાય છે ત્યારે પરાગર્ષણની સપાટી પર આવેલા જનન છિદ્રની મદદથી તે પરાગનલિકાનો વિકાસ કરે છે। આ પરાગનલિકા એ પરાગર્ષણ અને પરાગવાહિનીની વાહક પેશીમાંથી પસાર થઈ વિકાસ પામીને ક્યાં પહોંચે છે? બીજાશય સુધી પહોંચે છે, બરાબર? અને જ્યારે પરાગનલિકા બીજાશય સુધી પહોંચે છે ત્યારે પરાગનલિકા દ્વારા જે પરાગરજના રાસાયણિક ઘટકો હોય છે અથવા તો તેમાં જે પણ ઘટકો હોય તે પરાગનલિકા દ્વારા તે બીજાશય સુધી પહોંચે છે, બરાબર છે? હવે આપણે જ્યારે પરાગરજ વિશે અભ્યાસ કર્યો તો તેમાં જોયું કે પરાગરજમાં બે કોષો હોય છે। કયા કયા કોષો હોય છે? એક તો વાનસ્પતિક કોષ અને બીજો કયો કોષ હોય છે? જનન કોષ, બરાબર? વાનસ્પતિક કોષ હોય છે અને જનન કોષ હોય છે। તે કેટલીક આવૃત વનસ્પતિમાં, બરાબર છે, તે બે દ્વિકોષીય અવસ્થામાં તે મુક્ત થાય છે। બે દ્વિકોષીય અવસ્થા એટલે કઈ? વાનસ્પતિક કોષ અને જનન કોષ। પરંતુ
ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે। તો ત્રિકોષીય અવસ્થા એટલે શું થશે કે જે જનન કોષ હોય છે એ જનન કોષ બે નરજન્યુક કોષમાં વિભાજિત થાય છે। એટલે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુક કોષ ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે। આ બધું આપણે આગળ ભણેલા છે, બરાબર છે કે પરાગરજમાં બે કોષો હોય છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ, અને એ જનન કોષ બે કોષોમાં વિભાજિત થશે, બે નરજન્યુક કોષમાં વિભાજિત થશે। ઓકે, તો હવે એક પરાગનલિકાનો વિકાસ થાય છે, તો તે અંડક સુધી એટલે કે બીજા છેડામાં જે અંડક રહેલો છે ત્યાં પહોંચે છે કેવી રીતે? આવી કંઈક આકૃતિ તમારી બુકમાં આપેલી હશે, બરાબર છે? આ વચ્ચે જે દોર્યું છે તે ભ્રૂણકોષ છે, આ અંડકતલ તરફ 3 પ્રતિધ્રુવીય કોષો, મધ્યમાં 2 ધ્રુવીય કોષો અને અંડક છિદ્ર તરફ વિસ્તારમાં 2 સહાયક કોષો હોય છે અને એક અંડક કોષ હોય છે, અને આ શું છે? તંતુમય પ્રસાધન, બરાબર છે? આપણે ભ્રૂણકોષ માદાજન્યુની રચના વિશે જોયું, તેમાં ભ્રૂણકોષની રચના જોઈ। આ કયો છે? અંડકતલ, અંડકતલ તરફ આ 3 પ્રતિધ્રુવીય કોષો હોય છે, મધ્યમાં 2 ધ્રુવીય કોષો હોય છે અને નીચે અંડક છિદ્ર તરફનો ભાગ, બરાબર છે? અંડક છિદ્ર તરફનો ભાગ, ત્યાં 2 સહાયક કોષો અને એક શું છે? 2 सहायक कोष, एक अंडकोष, बराबर? आ શું છે? તંતુમય પ્રસાધન। આવી કઈક રચના આપણે ભણ્યા હતા, બરાબર છે? થાય છે શું કે જ્યારે પરાગરજ એ પરાગરજન ઉપર સ્થાપિત થશે, સંગર પરાગરજનું પરાગરજન ઉપર સ્થાપન થયું, બરાબર છે? તો હવે જે પરાગાશયની સપાટી પર જે જનન છિદ્ર આવેલા હોય છે એ જનન છિદ્રની મદદથી શું કરે છે? પરાગરજ પરાગનલિકાનો વિકાસ કરે છે। આ પરાગનલિકા પરાગાશય પરાગવાહિની, તે પરાગવાહિની પરાગાશય અને પરાગવાહિની વાહક પેશીમાંથી પસાર થઈ અંડક છિદ્ર, આ અંડક છિદ્રનો ભાગ છે, બરાબર છે? અંડક છિદ્રના ભાગેથી તંતુમય પ્રસાધન દ્વારા તે સહાયક કોષોમાં દાખલ થાય છે। પરાગાશય અને પરાગવાહિની વાહક પેશીમાંથી પસાર થઈ અંડક છિદ્રની મદદથી અંડક છિદ્રના વિસ્તારથી તંતુમય પ્રસાધન દ્વારા કોઈ એક સહાયક કોષમાં દાખલ થાય છે, બરાબર છે? એટલે શું થશે કે જ્યારે પરાગનલિકાના વિકાસની શરૂઆત થશે ત્યારે જનન કોષનું વિભાજન થઈને 2 નરજન્યુક કોષ બને છે, અને આ પરાગનલિકા જ્યારે અંડક છિદ્રના ભાગે અહીંયા તંતુમય પ્રસાધનની મદદથી જ્યારે સહાયક કોષોમાં તે પહોંચે છે ત્યારે નરજન્યુક એ પરાગનલિકામાંથી પસાર થઈને સહાયક કોષોમાં મુક્ત થાય છે, બરાબર છે? સિમ્પલ થયું? પરાગનલિકા વિકાસ પામે છે અંડક છિદ્રના ભાગે, અંડક છિદ્રના ભાગેથી તે તંતુમય પ્રસાધન દ્વારા, અહીંયા તંતુમય પ્રસાધન દ્વારા સહાયક કોષોમાં તે દાખલ થશે, બરાબર છે? અને એ પરાગનલિકાની મદદથી જે નરજન્યુક કોષો હોય છે તે નરજન્યુક કોષો સહાયક કોષોમાં તે
થાય છે. તંતુમય પ્રસાધન એ પરાગનલિકાને સહાયક કોષો સુધી જવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ જે આખી ઘટના છે કઈ પરાગરજનું પરાગરજન પર સ્થાપન થવું અને પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા એ પ્રક્રિયાને એ આખી ઘટનાને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. પરાગરજનું પરાગરજન પર સ્થાપન થવું અને તેમાંથી પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા તેને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. આ જે પ્રક્રિયા છે પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા તે એક ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. બરાબર છે કે જેના દ્વારા પરાગરજ એ પરાગાશન ઉપર બેસે છે અને પરાગાશનનું તેનું ઓળખ કરી સ્વીકૃત કરવું કે અસ્વીકૃત કરવાની પ્રક્રિયા થાય છે. હવે સંગત પરાગરજ હોય છે ત્યારે તો તમને ખબર છે કે આપણે અહીંયા જો કે જ્યારે સંગત પરાગરજ હશે તો પરાગાશન તેનો સ્વીકાર કરશે અને આગળ પરાગનલિકાનો વિકાસ કરે છે. પરંતુ અસંગત પરાગરજ હોય છે એ અસંગત પરાગરજનો પરાગાશન સ્વીકાર કરતી નથી. તો ત્યારે શું થશે તો વૈજ્ઞાનિકોએ આજે પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેના દ્વારા અસંગત પરાગરજની મદદથી તેમને વનસ્પતિની ઈચ્છિત સંકર જાત મેળવી. બરાબર છે. ઈચ્છિત સંકર જાત એટલે નવી જાતિ ઉત્પન્ન કરે છે. સંકર જાતો નવી ઉત્પન્ન કરે છે. બરાબર. કોની મદદથી? અસંગત પરાગરજની મદદથી. તો આ હતું પરાગરજ સ્ત્રીકેસર આંતર પ્રક્રિયા. આઈ હોપ સો તમને આ પ્રક્રિયામાં ખબર પડી